લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 17/5/2024 શુક્રવાર. મેષ રાશિવાળાએ આજે શું કરજો? મેષ રાશિવાળાએ આજે માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને માને ખડી સાકરવાળું દૂધ અથવા ખડી સાકરનો પ્રસાદ ધરાવીને ખાવો જોઈએ અને ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ લાંબી યાત્રા કરવાની હોય તો એ નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું? વૃષભ રાશિવાળાએ આજે પોતાના આર્થિક પાસાને મજબૂત કરવા માટે મા લક્ષ્મીને પ્રાર્થના કરવી જોઈએ અને એની પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા આસપાસના જે આપણા મિત્રો છે એની સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ ઊભો નહીં કરવો. મિથુન રાશિવાળાએ આજે શું કર્યું? મિથુન રાશિવાળાએ આજે કોઈ અઘરા કામમાં ખોટું આર્થિક સાહસ કરતાં પહેલાં વડીલની સલાહ અવશ્ય લેવી. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારનો લોભ નથી કરવાનો. કર્ક રાશિવાળાએ આજે શું કરજો? કર્ક રાશિવાળાએ આજે પોતાના નોકરી ધંધાના કામમાં, પોતાની જવાબદારીઓના કામમાં અવશ્યપણે ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને આપવાના પૈસા બાકી નહીં રાખતા. સિંહ રાશિવાળાએ આજે શું કરજો? સિંહ રાશિવાળાએ આજે પોતાના સામાજિક કામોમાં ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને સંતાનોને લગતા કામોમાં વધુ ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, સાવ અજાણ્યો માણસ આજે જ આપને મળ્યો હોય એવા માણસ પર આંધળો વિશ્વાસ આજે નહીં કરતા. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે પોતાના અધૂરા કામને પૂર્ણ કરવા માટે થોડી વધુ મહેનત કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે દક્ષિણની યાત્રા, એમાં પણ ખાસ કરીને કારને લગતી યાત્રાઓ ન કરવી. તુલા રાશિવાળાએ આજે શું કર્યું? તુલા રાશિવાળાએ ખાસ કરીને જેમના દાંપત્ય જીવનમાં નાની મોટી તકલીફો છે, મનભેદ છે એવા લોકોએ એક નાનો ચાંદીનો પતરાનો ચોરસ ટુકડો કડવા લીમડાના થડમાં દબાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે લોખંડમાંથી બનેલી કોઈ જૂની મશીનરી ખરીદવી નહીં. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કીધું? વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડા બટાકા હળદરવાળા પાણીમાં બાફવા જોઈએ, ઠંડા કરીને ગાયને ખવડાવવા જોઈએ. આનાથી તમારી નાની માંદગીઓ દૂર થશે. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ તમે સરકારી કામમાં છો અથવા કોઈ કોર્પોરેટ કામમાં છો તો કોઈ કામને પૂર્ણ કરવા માટે લાંચ નહીં લેતા, નહીં તો ફસાશો. ધનરાશિવાળાએ આજે શું કર્યું? ધનરાશિવાળાએ આજે ગાયના દૂધમાંથી ખીર બનાવવી જોઈએ. એમાં કેસર નાખીને આ ખીર માં લક્ષ્મીને ધરાવવી જોઈએ, મંદિરે જઈને ધરાવવી જોઈએ, પોતે આરોગવી જોઈએ અને લોકોને પ્રસાદ રૂપે વહેંચવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે જીવનસાથીને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ગાયના દૂધનું દાન જો કરી શકો તો અવશ્ય કરજો. આનાથી માતાની તબિયતમાં ખૂબ સારો સુધારો આવે. મકર રાશિવાળા માટે આજે માની તબિયત પર નાની મોટી અસર આવતી દેખાય છે. તેનો આ સરસ ઉપાય મેં આપ્યો છે, કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવન સાથીનું અપમાન નથી કરવાનું. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે આપણા ઘરના વડીલોની સેવા કરવી જોઈએ અને જો શક્ય હોય તમારી પાસે વાહન હોય સારું તો વડીલોને મંદિરે દર્શન કરવા લઈ જજો. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારે ગાયને ઈજા પહોંચાડવાની નથી. મીન રાશિવાળાએ આજે શું છે? મીન રાશિવાળાએ આજે ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લેવા જોઈએ અને એમની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવતા નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો
તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.